હવે આપણી સાથે એલકેપી સિક્યુરિટીઝના જતીન ત્રિવેદી પણ જોડાઈ ગયા છે. જતીનજી, આપનું પણ શો પર સ્વાગત છે, સીએનબીસી બજાર પર સ્વાગત છે. અને આપણે સોનાની ચર્ચાની અહીંયા આગળથી શરૂઆત કરી છે. જે રીતે આપણે અહીંયા આગળથી એક મોટો ફોલ આ અઠવાડિયાની અંદર આપણે આવતા જોયો, ત્યાંથી એક હલકી રિકવરી પણ આવી. તો તમને પણ શું લાગી રહ્યું છે કે જે રીતના ટ્રેડ ટેન્શનના પ્રીમિયમ હવે ઘટવાની આશા અહીંયા આગળથી બની રહી છે કે હવે કંઈ ટ્રેડ ડીલ થઈ શકે, યુએસ ચાઇના હોય, યુએસ ભારત હોય, તો સોનામાં મોટો ઘટાડો તમે અપેક્ષિત કરી રહ્યા છો કે કઈ રીતે આપ જોઈ રહ્યા છો? ઝરના, જો આપણે જે હિસાબથી માર્કેટનો ટ્રેન્ડ જોઈ રહ્યા છે ને, એના અંદર જે લોંગ પોઝિશન્સ, જે સ્ટ્રોંગ રેલી આપણે જોઈ છે ઓગસ્ટ મહિનાથી લઈને ઓલમોસ્ટ ઓક્ટોબર મિડ સુધી, એ ક્યાંને ક્યાંય જે માર્કેટે ઓવર પ્રાઇસ કરીને ચાલી રહ્યું હતું બધી જ સિનારીઓને. ફોર એક્ઝામ્પલ, જે જીઓપોલિટિકલ ટેન્શન્સ હતા એ ટ્રેડ ટેરિફ્સને લઈને મેઇનલી યુએસ અને એશિયાના ઉપર જે સૌથી મોટો એસ્કેલેશન્સ થઈ રહ્યો હતો, એના કારણથી જે પ્રભાવ પડી રહ્યો હતો સોના અને ચાંદીના ઉપર, થર્ડલી સિલ્વરના અંદર મેઇનલી ડિમાન્ડ સાયકલ વધવું અને સાથે સાથે જ સપ્લાય જે છે એ કન્સ્ટન્ટ થવું, ઓછી સપ્લાયના કારણથી સિલ્વરના પ્રાઇસીસના અંદર પણ એક આઉટલુક સ્ટ્રોંગ પોઝિટિવ બની ગયો હતો. અને જે હિસાબથી આપણે જોઈએ છે કે ડોલર ઇન્ડેક્સ કન્ટિન્યુઅસલી $100 નીચે જ ટ્રેડ કરતો દેખાઈ રહ્યો છે અને આગળ ચાલતા આઉટલુક હજી પણ નેગેટિવનો છે. એના કારણથી આપણે આ બધું ઉછાળ જોયો હતો. બટ ઓવર પોઝિશનિંગ અને ઓવર બોટ સિચ્યુએશન્સ એના અંદર દેખાયા હતા, અને જેના કારણથી આ પ્રોફિટ બુકિંગ આપણને જોવા મળ્યું છે. આગળ ચાલતા સિનારીઓ કેવી રીતના ચેન્જ થશે, યુએસના તરફથી કેવું એંગલ બેસશે, ડેટને લઈને કેટલું એ લોકો કેવા મેજર્સ લે છે, કેટલા સ્ટેપ્સ લે છે, જેના કારણથી આ વસ્તુ પર પ્રભાવ પડે છે, એટલું ઇમ્પોર્ટન્સ રહેશે. આઈ થિંક હજી પણ સ્ટીમ જે છે એ માર્કેટના અંદર ઓવરઓલ પ્રોડક્ટ પર્સપેક્ટિવથી પોઝિટિવ સાઇડની છે ગોલ્ડ સિલ્વરના માટે. બટ યસ, નિયર ટર્મમાં કરેક્શન જે છે એ ક્યાંય ને ક્યાંય તમને હાયર સાઇડથી જરૂર જોવા મળતું રહેશે. કેમ કે પ્રાઇઝીસનો આઉટલુક જે છે ભલે પોઝિટિવ હોય, બટ ઓવર પ્રાઇસ સિચ્યુએશનના અંદર પ્રોફિટ બુકિંગ જે છે એ બહુ વ્યાજબી છે. અને હમણાં આપણે જોવા જઈએ તો પ્રાઇસ વાઇઝ પોઝિશનિંગ ગોલ્ડના માટે અરાઉન્ડ અબાઉટ 3800 થી લઈને 3900ના આજુબાજુ અગર જોવા જઈએ તો એક સ્ટ્રોંગ મૂવિંગ એવરેજના સપોર્ટ છે, રિટ્રેસમેન્ટના સપોર્ટ રહેશે. અને આગળ ચાલતા જે હિસાબથી રેલી જે ચાલવી જોઈએ એનું થોડુંક રિટ્રેસમેન્ટ પણ જરૂરી છે કોઈ બી માર્કેટના અંદર. વન સાઇડ બધી જ વસ્તુ એસેટ અગર ચાલતી રહે તો એના અંદર ફ્રેશ બાઇંગ જે છે એ નથી આવતું. મોરલેસ ફંડામેન્ટલ્સ કોઈ મોટા ભાગે અહીંયાથી ચેન્જ નથી થતા અનલેસ એન્ડ અન્ટિલ યુએસનું એશિયાના સાથે ક્યાંય ને ક્યાંય ટ્રેડ ટેરિફ્સ લઈને ડીલ અનાઉન્સમેન્ટ થઈ જાય. ઇન્ડિયાના સાથે જરૂર એક એક્સપેક્ટેશન વધી ગયું છે કે નવેમ્બર સુધીના અંદર આખું ડ્રાફ્ટ જે છે એ બની શકે છે ટ્રેડ ડીલને લઈને, જેના કારણથી જ આપણે ઇનફેક્ટ આ પ્રોફિટ બુકિંગ જોયું છે. કેમ કે એશિયામાં કોઈ બી એક મેજર કન્ટ્રી સાથે ડીલ થવું, એ ઓપન થઈ જાય છે ગેટ્સ બીજા બધા કન્ટ્રીઝના સાથે પણ ટ્રેડ ડીલ્સનું અનાઉન્સમેન્ટ માટે. તો આઈધર ચાઇના કે ઇન્ડિયા સાથે પહેલા થાય, એ ઓલ ઇન ઓલ એક પોઝિટિવ સંકેત છે ઇકોનોમિકલ સ્ટ્રેન્થના માટે, અને ગોલ્ડ સિલ્વર માટે થોડુંક નેગેટિવ સ્ટેટમેન્ટ છે. આઉટલુક જોવા જઈએ તો જરના નિયર ટર્મમાં થોડુંક વોલેટિલિટીનો છે. બે સાઇડની મુવમેન્ટ જે છે હું જોઈ રહ્યો છું, એસ્પેશિયલી ગોલ્ડ સિલ્વરના અંદર. ગોલ્ડના અંદર 1.25 થી 1.26 એક ઇમિડિયેટ બેઝ પર રેઝિસ્ટન્સ તમને દેખાતું રહેશે, અને 1.19 લઈને 1.18 જે છે 1,18,000 સુધી એક બેઝ સપોર્ટ રહેશે. 1,18,000 નીચે જો અગર ટ્રેડ સ્લીપ થઈ જાય છે ને અજરના, તો એક સ્ટ્રોંગ નેગેટિવિટી સિનેરિયો બની જાય છે, જે એને શાર્પલી 1,12,000 સુધી પણ લઈ જઈ શકે છે. જે હમણાં જ નથી દેખાઈ રહ્યું ચાર્ટ પર કે 1,18,000 તોડી દે. 1,18,000 હું માનીને ચાલુ છું બહુ સ્ટ્રોંગ બેઝ સપોર્ટ રહેવો જોઈએ, અને 1,25,26 એક રેઝિસ્ટન્સ રહેવું જોઈએ. જી જન. ઓકે, તો જતીનજીનો વ્યૂ એક વોલેટિલિટી અહીંયા આગળથી સોનામાં આગળ નિયર ટર્મની અંદર રહી શકે છે. સપોર્ટની વાત કરીએ તો 1,18,000 અને રેઝિસ્ટન્ટની વાત કરીએ તો 1,25,000, 1,24,000નો એક રેઝિસ્ટન્ટ બની શકે છે. તો આપણે ખાસ કરીને સોનાની વાત કરી. જતીનજી, ચાંદીને તમે કઈ રીતે જુઓ છો? જે રીતે અહીંયા આગળથી ઉલ્લેખ દેવ્યાએ પણ કર્યો, અને જે રીતે આપણે જાણીએ છીએ કે આ નવા હાઈસ કોમિક્સ પર બનાવતા ચાંદીને ખાસા દાયકાઓનો સમય લાગ્યો, અને આ જે સાયકલ ચાંદીની રહી એ બહુ જ લોંગ સાયકલ રહી છે. તો હવે ચાંદીમાં ફરી પાછી એક આવી મોટી સાયકલ હશે કે હવે આપણે કઈ રીતે તમે ચાંદીને જોઈ રહ્યા છો? જો પ્રોડક્ટ ટર્મ્સ પર્સપેક્ટિવ પર આપણે વાત કરીએ તો ફોર ધ નેક્સ્ટ 2 to 3 યર્સનું સાયકલ જે છે એ પોઝિટિવ છે. ઇમિડિયેટ બેઝિસ પર જે બી વોલેટિલિટી રહેશે, બટ ઓવરઓલ પોઝિશનિંગ વાઇઝ અને આઉટલુક વાઇઝ જોવા જઈએ તો બહુ સ્ટ્રોંગ પોઝિટિવ સંકેતો દેખાઈ રહ્યા છે.
આટલા વર્ષો પછી સપ્લાયને લઈને ચિંતાઓ વધવાની એ આપને આપોઆપ એક બહુ મોટી પોઝિટિવ સંકેત છે આગળ ચાલતા જે સિલ્વરના માટે ડિમાન્ડ સાયકલ જે વધી રહ્યું છે એના કારણથી સપ્લાય ભલે આગળ ચાલતા આવે છે બટ ડિમાન્ડનું જે અપસર્જ જે છે એ ચાલતું રહેશે, વધતું રહેશે ડિમાન્ડ સાયકલ જે છે જેના કારણથી સપ્લાય પર ક્યાંય ને ક્યાંય પ્રેશર જે છે એ વખતે બનતો દેખાતો રહેશે. અને હું એમ માનીને ચાલુ છું કે ફોર ધ નેક્સ્ટ વન કપલ ઓફ યર્સ જે ફિઝિકલ માર્કેટના અંદર જે વોલેટિલિટી રહેશે એના કારણથી કેશ માર્કેટમાં જે ફિઝિકલ માર્કેટમાં જે રેટ રહેશે અને જે ડેરિવેટિવમાં જે રેટ રહેશે ને એમાં હંમેશા એક ડિફરન્સ રહેશે જ્યાં કેશના પ્રાઇસ સ્પોટના હાયર રહેશે અને ડેરિવેટિવમાં થોડુંક પાછળના સાઈડે થોડુંક ઓછું રેટ રહેશે જેના કારણથી આ એક હિન્ટ આપી રહ્યું છે કે ક્યાંય ને ક્યાંય ફિઝિકલ માર્કેટના અંદર ડિમાન્ડ સાયકલ જે છે એ વધતી રહેશે આગળ ચાલતા. હવે નિયર ટર્મ શોર્ટ ટર્મના અંદર જોવા જઈએ તો તેના થોડુંક વીકનેસ સાથે માહોલ રહી શકે છે. અરાઉન્ડ 135 થી લઈને 138 આ મારા માટે એક સ્ટ્રોંગ બેઝ સપોર્ટ છે. આઈ થિંક આપણે દિવાળીના શો પર વાત કરી હતી કે હમણાં બહુ ઓવરબોટ સિચ્યુએશન છે ને અહીંયા આગળ તો બાઇંગ લેવલ બનતા જ નથી. ભલે ટાર્ગેટ 2 લાખ સુધીના બને છે બટ લેવલ્સ જે છે બાઇંગના એ ઘણા નીચેના છે. તો દિવાળી રિપોર્ટ્સ પણ જે અમે પબ્લિશ કરી છે એલકેપીના અંદર એમાં પણ અમે મેન્શન કર્યું છે કે જે બાઇંગ લેવલ્સ છે બહુ નીચે છે, અરાઉન્ડ 140 135 ના આજુબાજુ. તો ત્યાં સુધી થોડું વેઇટ કરવું બહુ જરૂરી છે ટ્રેડર્સને જે પોઝિશનલી ટ્રેડ કરે છે. એગ્રેસિવ ટ્રેડર્સ શોર્ટ કરીને ચાલી શકે છે. સ્ટોપ લોસ જે છે ક્યાંય ને ક્યાંય 152 ના ઉપર મેન્ટેન રાખીને ચાલવું પડશે. 148 એક કમ્ફર્ટ ઝોન છે સેલિંગના માટે નિયર ટર્મ ટુ શોર્ટ ટર્મ વ્યૂ પોઈન્ટ અગર જોવા જઈએ તો. અને બાયર્સ માટે જે લેવલ છે અરાઉન્ડ 135 થી 140 ના વચ્ચે બની રહ્યું. ઓકે, તો અહીંયા આગળથી ખાસ કરીને આપણે જે સેલોન રાઇઝિંગ સ્ટ્રેટેજી અપનાવવાની અહીંયા આગળથી સલાહ મળી રહી છે અને નવા બાઇંગ માટે 1.35 સુધીના લેવલ આવે ત્યારે તમે નવું બાઇંગ કરીને ચાલી શકો છો. તો આ ચાંદી ઉપર પણ એક વ્યૂ બની રહ્યો છે. તો સોના ચાંદીમાં નિયર ટર્મ માટે સેલોન રાઇઝિંગ સ્ટ્રેટેજી અપનાવીને ચાલવાની સલાહ. આજે આપણી સાથે જતીન ત્રિવેદી અને દિવ્ય કકલાણી આ ખાસ ચર્ચામાં જોડાયેલા છે અને હવે આપણે ક્રૂડના કારોબારની વાત કરીએ. ક્રૂડ માટે પણ આપણને આ સપ્તાહ ખાસ મહત્વનું રહ્યું છે કારણ કે ક્રૂડમાં એક મોટો ઉછાળો આ સપ્તાહ દરમિયાન આપણે આવતા જોયું છે. જે રીતે આપણે અહીં આગળથી જોયું છે કે રશિયા ઉપર વિવિધ પ્રતિબંધો અહીં આગળથી લાગતા દેખાયા છે. 2 રિફાઇનરી ઉપર ખાસ પ્રતિબંધો લગાડવામાં આવ્યા છે. આ ઉપરાંત યુરોપિયન યુનિયને પણ અમુક પ્રતિબંધનો લગાવ્યા છે. આ બધાની ખાસી અસર બનતી દેખાય, એક સપ્લાય કન્સર્ન બનતા દેખાયા અને મોટો ઉછાળો આપણને ક્રૂડમાં આ સપ્તાહમાં આવતા દેખાયો. બ્રેન્ટ $65 પાર કારોબાર કરી રહ્યું છે. કઈ રીતે જતીનજી તમે અહીં આગળથી ક્રૂડને જોઈ રહ્યા છો? આ જે સપ્લાયના કન્સર્ન બની રહ્યા છે, જે અહીં આગળથી પ્રતિબંધો લાગી રહ્યા છે, ક્રૂડમાં એક ઉછાળો આવ્યો છે અને આપણે હવે ફરી પાછા જે એક મોટી રેન્જ ક્રૂડમાં જોઈ રહ્યા હતા એના ઉપલા તરફ આવી ચૂક્યા છે. 5400-5500ની જો આપણે એમસેક્સના લેવલની વાત કરીએ તો આ નજીક કારોબાર થઈ રહ્યો છે. તો હવે આ રેન્જની બહાર આપણે જઈશું કે ફરી પાછું આ જ રીતની સ્થિતિ તમે જોઈ રહ્યા છો? જો જેના જે હિસાબથી ડેવલપમેન્ટ દેખાઈ રહ્યું છે એ ક્યાંય ને ક્યાંય પાછું સપ્લાયને પર થોડું પ્રેશર આપીને ડિમાન્ડ જે છે એ કન્ટિન્યુઅસલી જે ચાલી રહી છે એના પર જ ફોકસ રાખી રહ્યું છે. સપ્લાયનું જે છે એ થોડુંક ઇસ્યુઝ આગળ ચાલતા થઈ શકે છે પાછું. એના કારણથી આપણને એક સ્ટ્રોંગ રેલી જે છે એ જોવા મળી છે જ્યાં યુરો અને રશિયાના તરફ પાછા નેગેટિવ સાઇડના સંકેતો છે અને ક્રૂડ પર તરત એનો પ્રભાવ પડી જાય છે. કેમ કે એક જે સપ્લાયર છે અને એક જે એ સપ્લાય કન્ઝ્યુમ કરે છે એ બેના વચ્ચે અગર કોન્ફ્લિક્ટ રહે છે તો ક્યાંય ને ક્યાંય માર્કેટના અંદર કેવું એના આગળ ઇમ્પેક્ટ રહેશે અને કેટલું પ્રીમિયમ જે છે આગળ ચાલતા રહેશે એનું ઇમ્પોર્ટન્સ અહીંયાથી આવી જાય છે. અને હવે જે હિસાબથી રશિયાના પાસેથી પણ સ્ટેટમેન્ટ્સ આવ્યા છે કે રિટેલિએશનમાં કંઈક સ્ટેટમેન્ટ્સ આવશે તો એના કારણથી આ ઇમ્પેક્ટ જે છે થોડું જોવા મળી રહ્યું છે. બટ ટેકનિકલી અગર જોવા જઈએ જરના તો ક્યાંય ને ક્યાંય હજી પણ એક રેન્જના અંદર જ ફસાયેલો છે ક્રૂડ, જ્યાં 5700-5600 એક મેજર બેરિયર છે ક્રૂડના માટે એમસીએક્સ પર અને $60-63 ક્યાંય બેરિયર છે ડોલર ટર્મ્સના. લોઅર એન્ડ પર જોવા જઈએ તો 5200 થી લઈને 5250 એક સ્ટ્રોંગ સપોર્ટ જરૂર પકડીને ચાલી રહ્યો છે. એક પોઈન્ટ માટે જ્યારે ઓવરસોલ્ડ થઈ ગયા હતા 5000 સુધીના લેવલ્સ જે આપણે જોયા હતા લાસ્ટ વીકમાં, ત્યાં આગળ એક સ્ટ્રોંગ સપોર્ટ તરત જ લઈને બાઉન્સ બેક જોવા મળ્યું છે અને ડોલર ટર્મમાં પણ જોવા જઈએ તો 57-58 પાસે એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ લઈને ત્યાંથી ઉછાળ જરૂર આવ્યો છે.
બટ હજી પણ કન્વિક્શન નથી કે હાયર સાઇડ પર ટ્રેન્ડ બેઝ રેલી જે છે એ આગળ ચાલતી રહેશે. એનું અપડેટ હોવું બહુ જરૂરી છે ગ્લોબલ ફ્રન્ટ પર, અને જ્યાં સુધી નથી આવતું ત્યાં સુધી હું આને રેન્જમાં જ જોઈ રહ્યો છું. અને જે રેન્જ પકડીને હું ચાલી રહ્યું છું એ અરાઉન્ડ 5600 થી લઈને 5700 મેક્સ આઉટ ઓન ધ હાયર સાઇડ છે. એટલે હજી અહીંયાથી 3-4% બઢત વધારો અહીંયા આવી શકે છે ક્રૂડના અંદર ડેફિનેટલી, બટ એનાથી વધારે હું નથી જોઈ રહ્યો. અને લોઅર એન્ડ પર સપોર્ટ જે મેં કીધું 5200 છે, તો કોઈને બી લોંગ પોઝિશન્સ હોય તો 5200 સપોર્ટ ધ્યાનમાં રાખી અને 5600 સુધીના લેવલ્સના માટે થઈને પોતાની પોઝિશન્સ જે છે એ હિસાબથી કેરી કરી શકે. ઓકે, તો 5200નો સપોર્ટ ધ્યાને રાખીને ચાલી શકો છો અને 5600-5700 સુધીના રેઝિસ્ટન્સ અહીંયા આગળથી આપણે જોઈ રહ્યા છે. તો ક્રૂડમાં આપણે અહીંયા આગળથી ખાસ વાત કરી છે. પણ જતીનજી, ખાસ કરીને કોપરની સપ્લાયની ચિંતા ફરી પાછી એક વધતી દેખાય છે અને લગભગ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં 2% તેજી આપણે આ સપ્તાહમાં જોઈ છે. ડોમિનિકાની કોપરની ખાણમાં સમસ્યાઓ થઈ, ત્યાં કામદારો પણ ફસાયા છે. ઇન્ડોનેશિયાની ખાણમાં આપણે કામકાજ અટકતા જોયું છે. કોડેલ્કોમાં પણ તકલીફો છે. તો કોપરને કઈ રીતે જોઈ રહ્યા છો? એલ્યુમિનિયમમાં પણ આ સપ્તાહે તેજી થઈ છે. તો મેટલ માટે આપનું આઉટલુક કેવું બની રહ્યું છે? જો સિલ્વરના પાછળ જે સ્ટ્રોંગ રેલી આપણે જોઈ છે એ ક્યાંય ને ક્યાંય ઉલ્લેખ ઇન્ડસ્ટ્રીયલ મેટલના ડિમાન્ડના કારણથી જોઈ છે. ખાલી બુલિયન્સના ઓલા પર નથી ચાલ્યો સિલ્વર. બુલિયન્સના પાછળ અગર ચાલ્યો હોત તો સિલ્વરે ગોલ્ડને અંડર પરફોર્મ કર્યો હોત, કેમ કે બુલિયન્સમાં મેજર જે છે એ ગોલ્ડ છે અને એના પછી સિલ્વર આવે છે. અને સિલ્વર જે છે એ બહુ ઓછા કોમ્પોનન્ટમાં માને છે કે જે બુલિયનનું એના અંદર ઇમ્પોર્ટન્સ મળવું જોઈએ. 50% જે ઇન્ડસ્ટ્રીયલ આઉટલુક જે છે સિલ્વરનું, એના કારણથી આ ડિમાન્ડ જે છે એ વધી છે. અને જે ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડનું અગર સિલ્વર પર ઇમ્પેક્ટ છે તો બીજા બેઝ મેટલ્સ પર ઇમ્પેક્ટ વધારે છે. અને એસ્પેશિયલી કોપર જે આ વસ્તુને લીડ કરી શકે છે, એના અંદર જે રેલી જે છે, નેક્સ્ટ લેગ ઓફ રેલી જે છે એ તમને આગળ ચાલતા જોવા મળશે. જેથી મેં છેલ્લા 1 વર્ષમાં કીધું હતું કે 2025નું વર્ષ જે છે સિલ્વર માટે રહેશે. આઉટ પરફોર્મન્સ જે છે એના અંદર જોવા મળશે. હવે આગળ ચાલતા તમને જે છે બેઝ મેટલ્સના અંદર આઉટ પરફોર્મન્સ જે છે એ જોવા મળશે, ગ્લોબલ ફ્રન્ટ પર અને આપણા ડોમેસ્ટિક ફ્રન્ટ પર બે હિસાબે. કેમ કે ટ્રેડ ડીલ્સનું આગળ ચાલતા ક્યાંય ને ક્યાંય સોલ્યુશન જે છે એ જરૂર આવશે. સુનર ઓર લેટર, આઈધર 3 મહિનામાં સોલ્યુશન થાય કે 6 મહિનામાં થાય. બટ એન્ટિસિપેશનના પાછળ અને ઇન્ટરેસ્ટ રેટ કટના પાછળ ડોલર ઇન્ડેક્સના ઉપર પ્રભાવ જે છે એ નેગેટિવ રહેશે, અને જેના કારણથી બેઝ મેટલ માર્કેટનું પ્રભાવ જે છે એ પોઝિટિવ દેખાઈ રહ્યું છે. કોપર, ઝિંક, એલ્યુમિનિયમ ત્રણેય ફ્રન્ટ પર આ ત્રણેય વસ્તુ લીડ કરશે બેઝ મેટલ માર્કેટને. એટલે સાથે સાથે સિલ્વરને પણ આનું ઇમ્પેક્ટ જે છે પોઝિટિવ સાઇડનું જોવા મળશે. હવે કોપરના અંદર આગળ ચાલતા સ્ટ્રેટેજી કેવી રીતે રાખવી, તો બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી મેન્ટેન રાખવાની છે આના અંદર. જ્યાં સુધી 950ના લેવલ્સ બ્રેક નથી થતા ત્યાં સુધી શોર્ટ ટર્મમાં આઉટલુક પોઝિટિવ છે. MCXના લેવલ્સના હિસાબે વાત કરી લઉં તો હાયર સાઇડ પર 1025-1040 આ જે છે એ શોર્ટ ટર્મમાં ટાર્ગેટ્સ પાછા બની રહ્યા છે. જો 1040ના ઉપર અગર મેન્ટેન થવા મળશે તો 1100 સુધીના લેવલ્સ જે છે ઓપન અપ થઈ જશે કોપરના અંદર. અને 980ના રેન્જમાં જ્યારે બી મળે છે ત્યારે એના અંદર સપોર્ટ જોવા મળી રહ્યો છે. સો વેરી મચ કમ્ફર્ટેબલ છે. 980ના પાસે અગર તમને પ્રાઇઝીસ મળી જાય છે તો બાઇંગ સાઇડની એન્ટ્રી બનાવો. જે લોકો ઓછા રિસ્કથી કામ કરવા ઈચ્છતા હોય એ લોકો ઓપ્શન્સના અંદર સ્ટ્રેટેજીથી કામ કરી શકે છે કે એટ ધ મનીનો ઓપ્શન લઈને આઉટ ધ મની ઓપ્શન વેચીને ચાલો. હાલાકી ઓપ્શન્સના અંદર બહુ વધારે લિક્વિડિટી નથી કોપરના અંદર, બટ કેમ કે કોપર MCX પર બહુ મોટું લોટ સાઇઝ છે એટલે હું ઓપ્શન્સના જરીએથી આના અંદર રિટેલ્સને એડવાઇસ કરી રહ્યો છું. બીજા બેઝ મેટલ્સ પર ફોકસ રાખીને પણ ચાલી શકો છો, જ્યાં ઝિંક અને એલ્યુમિનિયમના આઉટલુક પણ સ્ટ્રોંગલી પોઝિટિવ દેખાઈ રહ્યા છે. એલ્યુમિનિયમના પ્રાઇઝીસ મને આગળ ચાલતા 280-285 સુધી દેખાઈ રહ્યા છે શોર્ટ ટુ મીડિયમ ટર્મના અંદર, અને ઝિંકના પ્રાઇઝીસ પણ 320 સુધી દેખાઈ રહ્યા છે આગળ ચાલતા. સો આઉટલુક પોઝિટિવ છે. બાય ઓન ડિપ્સ અને રિસ્ક મેનેજમેન્ટને પોતાને મેનેજ કરીને ચાલવાનું છે, એ સલાહ રહેશે. ઓકે, તો મેટલ્સ માટે પણ બાયોનિફની સલાહ અહીંયા આગળથી મોટાભાગની મેટલ્સમાં બની રહી છે. અને ત્યારે જ જતીનજી આપનો અને દેવ્ય આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ, અને આ નોન એગ્રી કોમોડિટીઝ જે આ સપ્તાહમાં ફોકસમાં રહી અંગે ખાસ ચર્ચા કરવા બદલ આપનો આભાર. તો આ સાથે જ કોમોડિટી રિપોર્ટમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.